એકવાર શ્રીજી મહારાજ ભાદરા ગામમાં પધારેલા, વશરામભાઈને ઘરે ઉતરેલા. વશરામભાઈએ ખૂબ ભાવથી ભગવાન માટે થાળ તૈયાર કરાવ્યો અને ભગવાનને જમવા માટે બોલાવ્યા. મહારાજ જમવા માટે પધાર્યા. જમતા જમતા વશરામ ભગતને કહ્યું કે ભગત, એ તમારે દાણાનો વરો કેટલો છે? ત્યારે વશરામભાઈ બોલ્યા કે હે મહારાજ, અમારા ઘરમાં 25 થી 30 મનુષ્ય છીએ. એક મહિનામાં 20 મણ દાણાનો વરો છે. ત્યારે મહારાજે કહ્યું કે તમારા ઘરમાં ઘરેણું હોય અથવા તો ઢોરા હોય, એને વેચીને પણ તમે દાણા લઈજો. કારણ કે 69 કાળ પડશે એટલે દાણા મળશે નહીં. પછી તમે કાચલી લઈને માગશો તો પણ નહીં મળે. ત્યારે વશરામભાઈ બોલ્યા કે બહુ સારું મહારાજ, હું દાણા લઈ લઈશ. આમ મહારાજે 2 થી 3 વાર કહેલું અને વશરામભાઈએ હા પણ કહી. પછી મહારાજ ફરતા ફરતા ભુજ પધાર્યા અને ભુજમાં થોડા દિવસ રહી અને રણ ઉતરી અને ફરતા ફરતા પાછા ગરડા પધાર્યા અને ત્યાં સભા કરીને વિરાજમાન હતા. એ વખતે આ સુતાર વશરામભાઈ એમના ઘરે દાણા ખૂટ્યા ને 69 કાળ પડેલો. વશરામભાઈને વિચાર થયો કે મહારાજનું કયું માન્યું નહીં, એટલે હવે ઘરડા વેચીને પણ હવે દાણા લેવા પડશે. એમ વિચારીને દાણા લીધા એટલે ઘરેણું બધું વેચાઈ ગયું. પછી એવો વિચાર કર્યો કે હવે ગરડે શ્રીજી મહારાજ પાસે જઈએ. ત્યારે માવજીભાઈએ કહ્યું કે બહુ સારું, હું પણ આવું. પછી ભાથું બાંધી અને 2 જણા બીજે દિવસે વહેલા ઉઠી અને ચાલતા થયા. સરદાર આવીને રાત્રિ રહ્યા. ત્રીજે દિવસે ગરડા પૂગ્યા અને દંડવટ કરી અને પગે લાગ્યા. ત્યારે મહારાજે કહ્યું, વશરામભાઈ, એ તમે કેમ આવ્યા? ત્યારે તે બોલ્યા કે હા મહારાજ, હું અને માવજીભાઈ 2 અહીંયા આવ્યા છીએ. મહારાજે પૂછ્યું કેમ આવ્યા? ત્યારે વશરામભાઈ બોલ્યા કે મહારાજ, આ 69 કાળ પડ્યો કે ઘરમાં બધા દાણા ખૂટી ગયા, હવે અમારે શું કરવું? મહારાજ કહે એ અમે તમને કહ્યું નહોતું કે ઘરેણા વેચીને પણ દાણા લેજો, અરે ઢોર વેચીને પણ દાણા લેજો, તે અમારું વચન કેમ માન્યું નહીં? ત્યારે વશરામભાઈ કહે કે મને મનમાં એમ હતું કે અત્યારે પ્રગટ ભગવાન બિરાજમાન છે એટલે કાળ થોડો પડશે, અને મહારાજ નથી મનાણું એટલી તો મારી ભૂલ છે, પણ હવે મારે કેમ કરવું? ત્યારે મહારાજ કહે હવે તમે અહીંથી ભાદરે ગામ જાઓ ને ત્યાંથી જોડીએ જાઓ ને તમારે બળદ કેટલા છે? ત્યારે વશરામભાઈએ કહ્યું કે બળદ તો 4 છે અને બહુ સારા છે. પછી શ્રીજી મહારાજે કીધું કે ત્યાં જોડિયા ગામમાં જઈ અને ત્યાં ભાડા કરજો અને બળદ માટે ભાદરામાં જે વાડ છે તે ખોદી લાવીને બળદને ખવડાવજો અને ભાડા કરશો તેમાંથી તમારું ગુજરાન થશે. આ ભગવાનની આજ્ઞાને માથે ચડાવી અને વશરામ ભગત પગે લાગી અને ત્યાંથી ભાદરા ગામમાં ગયા. ત્રીજે દિવસે ભાદરા પહોંચ્યા. પછી ભાદરાથી વશરામભાઈ પોતાના ઘરની ઘર વખરી લઈ અને સહકુટુંબ જોડિયા ગામમાં ગયા અને એમને જે 4 બળદો હતા એના રોજ ભાડા કર્યા. એટલે એને 25 કોરીના દોકડા આવતા. એમ આખું વર્ષ ભાડા કરીને એ ગુજરાન ચલાવ્યું અને કાળ ઉતર્યા. આ રીતે ભગવાનની આજ્ઞા માની તો સુખી થયા. જય સ્વામિનારાયણ.